ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. અજા એકાદશી વ્રત કથા. કુંતી પુત્ર યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો. આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તારથી કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહે છે. આ વ્રત કરવાથી સમસ્ત પાપ નાશ પામે છે. આ એકાદશીની કથા આ પ્રમાણે છે. પ્રાચીન સમયમાં હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી રાજાએ રાજ કર્યું. તેણે કેટલાક કર્મોના પ્રભાવ હેઠળ તેના તમામ રાજ્ય અને સંપત્તિનો ત્યાગ કર્યો, તેમજ તેની પત્ની, પુત્ર અને પોતાને વેચી દીધા. રાજા ચાંડાલના ગુલામ તરીકે તે સત્ય પહેરીને મૃતકોના કપડાં સ્વીકારતો રહ્યો, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં તે સત્ય બોલવાનું છોડતા નહીં. આમ રાજાને ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસ રાજા ચિંતામાં બેઠા હતા. પછી ગૌતમ ઋષિ ત્યાં આવ્યા. રાજાએ તેમને જોયા, પછી નમ્યા અને તેમની બધી દુઃખદ કથા સંભળાવી. રાજા હરિશ્ચંદ્રને સાંભળ્યા પછી ગૌતમ ઋષિએ કહેવાનું શરૂ કર્યું કે રાજન, તમારા નસીબથી આજથી 7 દિવસ પછી શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી આવશે. તમે તે ઉપવાસ સંપૂર્ણ નિષ્ઠા અને પદ્ધતિથી રાખો. ઉપવાસની સદ્ગુણી અસરથી તમારા બધા પાપો નાશ પામશે. આમ રાજાને કહેતા ગૌતમ ઋષિ તે જ સમયે અદૃશ્ય થઈ ગયા. એકાદશીના આગમન પર રાજાએ તેમની સલાહ મુજબ ઉપવાસ અને જાગરણ કર્યું. તે વ્રતની અસરથી રાજાના તમામ પાપો નાશ પામ્યા. ઉપવાસની અસરથી રાજાને ફરી તેનું રાજ્ય મળ્યું અને અંતે તે પોતાના પરિવાર સાથે સ્વર્ગમાં ગયા. અજા એકાદશીએ જે કોઈ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આ વ્રતમાં એકાદશીની કથા સાંભળવા કે વાંચવા માત્રથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી શકે છે. આ વ્રતને કરવાથી જ રાજા હરિશ્ચંદ્રને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું અને મૃત પુત્ર પણ ફરીથી જીવિત થઈ ગયો હતો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અજા એકાદશી વ્રત કથા વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.